આજે પોલીસ ભરતીની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર રાજ્યમાં 1 લાખથી પણ વધુ ઉમેદવારો છે કે જે આ પરીક્ષા આપવાના છે। આજે લેખિત પરીક્ષા છે। પીએસઆઈ બિન હથિયારધારી સહિતની અલગ અલગ કક્ષાના જે ભરતી માટેની આ પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ સુરક્ષા વ્યવસ્થાની સાથે આ પરીક્ષા કેન્દ્ર ખાતે જે ઉમેદવારો જે છે તે પહોંચી રહ્યા છે। પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન સર્જાય, કોઈ પણ પ્રકારે જે અનિચ્છ બનાવ ન સર્જાય તે માટે પોલીસ પણ ખડે પગે જોવા મળી રહી છે। આજે આખું પરીક્ષા કેન્દ્ર છે ત્યાં સીસીટીવી, જીપીએસ અને ફેશિયલ રેકોગ્નાઇઝેશન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ ઉમેદવારોને જોઈ શકાય છે કે સઘન તપાસ કરીને ત્યારબાદ જ તેમને વર્ગખંડની અંદર પરીક્ષા જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે તેની અંદર પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે। જે તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। પરીક્ષામાં ડિજિટલ ગેજેટ અથવા તો કોઈ પણ અન્ય ઉપકરણ છે તે લઈ જવા પર પ્રતિબંધ છે। બાયોમેટ્રિક કરવામાં આવે છે અને ત્યારબાદ જ અહીંયા જે ઉમેદવારો છે કે જેને પરીક્ષા કેન્દ્રની અંદર જવા માટેની મંજૂરી છે તે મળે છે અને તમામ અત્યારે પણ જોઈ શકાય છે કે બાયોમેટ્રિક કરી અને ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થા જે છે તે સજ્જ રાખવામાં આવી રહી છે। પોલીસ બંદોબસ્ત પણ તમામ કેન્દ્ર પર ખડે પગે રાખવામાં આવ્યો છે। અમદાવાદના અલગ અલગ સેન્ટર પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર રાજ્યની અંદર જે 1 લાખથી પણ વધુ ઉમેદવારો જે છે કે જે આ પોલીસ ભરતીની જે પરીક્ષા છે તે આજે આપશે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષી યાજ્ઞિક, ટીવી 13 અમદાવાદ।